રે ભાભી લે હદી કહું બબલા ખાય છે તાર માં રાંધતી નથી ને ના રે ના માને ક્યાં રાંધતા આવડે છે એટલે તો ફઈને તેડાવ્યા છે હવે ફઈ રાંધશે કા બેટા આવા બાના નો કઢાય છોડીને બિચારીને આવું ખવડાવાતું હશે આમ તો જો આ કેવું છે આ બબલા નો ખવડાવાય તો તમે કા ખાવ છો હું સાખું છું હારા જ છે ને એમ પડતર હોય આ બધું નો ખવડાવાય સાચી વાત છે મને ખબર પડતી નથી તો વાંધો છે લ્યો આ સાકુ આ સમસો ને આ રહોડું હું જાઉં છું તમે રાંધી નાખજો હું લેવાને અમે કઈ કામ કરવા આવી છીએ કામ વાળ્યું છે તમને હું લેવા લેવાય કે આરતી ઉતારવા લાવ્યા તે સલાહ દેવા આવ્યા છો અમારા છોકરા અમને ખબર છે કેમ રખાય તારા છોકરા છે ને તો ભલે ને અમારા ભત્રીજાઓ છે અમને ન પડી હોય તો અમે કહીએ કે અમને પેટ બળે એટલે તે લઈ જાજો ને વેકેશનમાં મહિનો દી રોકાવા ભલે ને મારી દીકરીને આવજો બેટા ગયા વખતે કીધું જ તું કા ઠેલો ભરીને પાછો મુકાવ્યો તોય તમે જ છો ને ઈ તો એનો થેલો મેં લઈ લીધો તો મને એનો વગર ન ગમે ઘરે એટલે લે તમને શું છે તમને તમે એક બેનું ગમતું જ ને જ્યારે હોય ત્યારે અમારે બાતી મને હેરાન કરતા હોય ઈ આવ્યા તેને એટલું બોલ કરો ને હેરાન કરો છો તે નો જ ગમે ને આ ઘરમાં ફેશન શો માંડ્યા હોય તે નો જ ગમે ઘરના કામકાજ કરાય આવડા જુવાન હોય ને એ કામકાજ કરે આ તો લ્યો સવારમાં કયો ડ્રેસ પહેરીશ કેવું માથું વારીશ ને કેવી લિપસ્ટિક કરીશ આનાથી વધારે કાંઈ આવડે છે આ તો તમે કરો છો ને ક્યાં નથી કરતા આ જો ને એક વાર નથી ખાવા દેતા માથાનો ખોટું બોલવાની કાંઈક રીત હોય રીત ગામમાં 5 માણસને પૂછી આવો કોણ કેટલું કામ કરે છે ને કોણ ફેશન કરે છે નવાઈ નથી કરતા મારી બેન છે ને નાની છે હજી નાની છે હું એને વ્યવહાર કરી નાખશે ને પછી ના એમ દોડવાનું છે આ તમે છે ને અમારા ઘરની વહુ છો એટલે વહુ બનીને જ રહેવાનું જીબડો ઢળ છે બીજું કાંઈ આવડતું નથી બીજું કાંઈ આવડે છે કયો જાય બે ભાખરી કરે હાલો તો હું જોઉં કાંઈ કરવી નથી તમને બધું આવડે અમારી માએ અમને બધું શીખવાડ્યું હું લેવા કરી હે તમારું હું આરામ જ કરવો જ નકરો તારી માન કહેતી હોય તો કાંક રાંધીને ખવડાવે આવા બધા ડબકા ખાસ છે એને ગમે છે એને કાંઈ વાંધો નથી મારો ભાઈડો બોલતો નથી મારો હારો બોલતો તમને બે બેનું હું પેટમાં દુખે છે બિચારો ભાઈ આપણો બિચારો હાવ કેવો થઈ ગયો હુકાઈ ગયો હાવ ગળી બાપુજીને કાળા કુંડાળા પડી ગયા